નમસ્કાર. મોરબી જિલ્લામાં ખેડૂતોએ પોતાની પડતર માગણીઓને લઈને રણશીંગો ફૂંક્યું છે. વીજ લાઇન નાખવા મામલે સર્જાયેલા વિવાદના પગલે ટંકારાથી એક વિશાળ ટ્રેક્ટર રેલી આયોજિત કરવામાં આવી અને આ રેલીમાં ખેતી બચાવનારા નારા સાથે 400થી વધુ ટ્રેક્ટરો અને મોટી સંખ્યામાં ખેડૂતો ઉમટી પડ્યા. ખેતરોમાંથી પસાર થતી વીજ લાઇન સામે વિરોધ નોંધાવતા ખેડૂતોએ જણાવ્યું કે તેમના અધિકારોનું હનન થઈ રહ્યું છે અને અંદાજિત 200થી 400 ટ્રેક્ટરો સાથે નીકળેલી આ મહારેલી કલેક્ટર કચેરી પહોંચીને ઉગ્ર રજૂઆત કરી આવેદનપત્ર પાઠવવામાં આવ્યું અને આ તમામ વિષય પર આજે ચર્ચા કરીશું પ્રાઇમ પ્રદેશમાં. ગુજરાત સરકારની ખેડૂત વિરોધી નીતિ સામે ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિ દ્વારા ખેડૂતોની ટ્રેક્ટર યાત્રા ટંકારાના અવસર પાર્ટી પ્લોટ લતીપર રોડ ખાતેથી મોરબી કલેક્ટર કચેરી સુધી કાઢવાનું આયોજન કરવામાં આવ્યું, જેમાં મોરબી, કચ્છ, સુરેન્દ્રનગર, જામનગર, રાજકોટ, દ્વારકા, બનાસકાંઠા, પાટણ, થરાદ અને અમદાવાદ જિલ્લા સુધીના હજારો ખેડૂતો જોડાવાના હોવાથી ગુજરાતના ઇતિહાસમાં આ ખેડૂતોની સૌથી મોટી ટ્રેક્ટર યાત્રા યોજવાનો દાવો કરાયો. ટ્રેક્ટર રેલી કાઢવા પાછળ ખેડૂતોના ખેતરોમાં ખાનગી કંપની દ્વારા જાણ કર્યા વગર અને વળતર આપ્યા વગર જ વ્હીલ પોલ નખાયા હોવાના બાબતે ખેડૂતોને યોગ્ય ન્યાય મળે તેવી કાર્યવાહી કરવા સરકારને ઢંઢોળવાનો ઉદ્દેશ્ય રહેલો છે. આથી પાલભાઈ આંબલિયા, ધારાસભ્ય જિગ્નેશ મેવાણી, જીતુ ગોસરા, લાલજી દેસાઈ તેમજ કોંગ્રેસના આગેવાનો ઉપસ્થિત રહ્યા, જ્યાં ખેડૂતો સાથે ધારાસભ્ય જિગ્નેશ મેવાણી અને પાલભાઈ આંબલિયાની પ્રતિક્રિયા સામે આવી છે. જિગ્નેશ મેવાણી દ્વારા આ બાબતે વિધાનસભામાં રજૂઆત પણ કરવામાં આવશે. મૂળ વાત એ છે કે અદાણી અને અંબાણી 15 લાખ કરોડની સંપત્તિના સંયુક્ત માલિક બન્યા પછી કયા જન્મમાં ધરાશે? મને એ સવાલ થઈ રહ્યો છે. એક કરોડપતિ, અરબપતિ, ખરબપતિ માણસની ભૂખ, એની પૈસાની વાસના સંતોષાતી કેમ નથી? જ્યારે દ્વારકાના, જામનગરના, ટંકારાના, મોરબીના ખેડૂતો એક સુરે કહે છે, બે અમારી મરજીની વિરુદ્ધ અમારા ખેતરમાં તમારી પૈસાની હવસ માટે લાઈન ના નાખો તો કંપની વાળાએ પ્રોજેક્ટ લઈને ઘેર જતા રહેવાનું હોય. ખેડૂતોને સાંભળવા માટે કલેક્ટરે બોલાવ્યા હતા અને રાતોરાત એની સાંભળવાનું રદ કર્યું, પણ તેમ છતાંય અમે એમને મળવા આવવાનું ઉચિત સમજ્યું અને નિયમોથી જે વાત કરી એમાં કલેક્ટર પાસે કોઈ જવાબ હતો નહીં. CERC ના નોર્મ્સનું પાલન નથી થયું એ બાબતે કોઈ જવાબ નથી. માર્કેટ ભાવના 4 ગણા વળતરવાળીમાં કોઈ જવાબ નથી. રાશન વાળા ખેડૂતની બાબતમાં એમની પાસે કોઈ જવાબ નથી. જબલપુરના ખેડૂતના જે બિનખેતી છે અને એની સામે પ્રકાશ વર્મોરા ધારાસભ્ય એ જાહેરનામા પછી બિનખેતી કરાવે છે અને એના ખેતરમાંથી વીજ લાઈન દૂર જતી રહે છે અને જબલપુરના ખેડૂતનું ખેતર જાહેરનામા પહેલાનું બિનખેતી છે, તેમ છતાંય કલેક્ટર એમને ધક્કા ખવડાવે છે. આ બાબતે કલેક્ટર પાસે કોઈ જવાબ નથી. ખેડૂતોના ખેતરોમાં 25-30 વર્ષ સુધી મહાકાય વીજ લાઇનોના થાંભલાઓ ઊભા રહે, જ્યાંથી વીજ લાઇન પસાર થાય એ ખેતર બિનખેતી ન થાય. વીજ લાઇન માટે સરકારે નક્કી કરેલા કોરિડોર પ્લસ બંને બાજુ 10-10 મીટર અમે મકાન, ગોદામ ન કરી શકીએ. ખેતરમાં જ નાળિયેરી જેવા બાગાયતી પાકોના બગીચા કરવા હોય તો ન કરી શકીએ અને તેની સામે આ ખાનગી વીજ કંપનીઓ પોતાના ધંધા માટે ખેડૂતોની જમીનની કિંમત ઘટાડે તોય સરકાર ખેડૂતોને જંત્રી ભાવે વળતર નક્કી કરે છે. તેમજ 2013નો જમીન સંપાદન કાયદો એમ કહે છે કે ખેડૂતોને માર્કેટ ભાવના 4 ગણું વળતર આપવું. 2025ની કેન્દ્ર સરકારની SOP એમ કહે છે કે માર્કેટ ભાવના 2 ગણું વળતર આપવું. રાજસ્થાન સરકારની 2025ની SOP એમ કહે છે કે માર્કેટ ભાવના 4 ગણું વળતર આપવું. તો માત્ર ગુજરાત સરકાર જ ખેડૂત વિરોધી હોય એ રીતે જંત્રી ભાવે વળતર આપવાના પરિપત્ર કરી ગુજરાતના ખેડૂતોને પાયમાલ કરવા માંગી રહી છે. ત્યારે આ ઐતિહાસિક ટ્રેક્ટર યાત્રાનો ઉદ્દેશ્ય 2013 જમીન સંપાદન કાયદા મુજબ માર્કેટ ભાવના 4 ગણું વળતર માટે રાજસ્થાન સરકાર જેમ પરિપત્ર કર્યો એમ ગુજરાત સરકાર પણ વહેલામાં વહેલો પરિપત્ર કરે, નહીતર આગામી દિવસોમાં આ રેલી ગાંધીનગર તરફ પ્રસ્થાન કરશે, જેથી 4 ગણા ભાવનો પરિપત્ર કરવાની માંગ સાથે ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિ દ્વારા ટ્રેક્ટર રેલી યોજવામાં આવી, પણ આ રેલી હાલ પૂરતી રોકવામાં આવી છે. મોરબી જિલ્લામાં
કચ્છમાંથી જે પાવર જનરેટ થાય છે એના ટ્રાન્સમિશન માટેની વિવિધ કંપનીઓની વિવિધ લાઈનો પસાર થઈ રહી છે. આ વિવિધ લાઈન જ્યારે પસાર થાય ત્યારે ખેડૂતના ખેતરમાં સરકારી ખરાબામાં અથવા નદી કે દરિયામાં ક્યાંક પોલ નાખવાનો આવતો હોય. આ પોલ માટે જે રાઇટ ઓફ વેના પાવર છે એ કલેક્ટરને ઇન્ડિયન ટેલિગ્રાફિક એક્ટ હેઠળ આપવામાં આવેલ છે. એના અનુસંધાન છેલ્લા 2 વર્ષથી અને 2 વર્ષથી મારા દ્વારા અને અગાઉ પણ આ કામગીરી કરવામાં આવે છે. સારી રીતે આ કામગીરી થઈ રહેલ છે. જિલ્લામાં ખેડૂતને જે વળતર આપવાનું હોય છે એ વળતર માટેનો જે પરિપત્ર હતો એમાં જંત્રી મુજબ વળતર આપવાનું હતું. એ બાબતે 2 વર્ષ પહેલાં આ જિલ્લાના ખેડૂતો તરફથી રજૂઆત મળતા અમે રાજ્ય સરકારને ખેડૂતોની રજૂઆત મોકલતા રાજ્ય સરકાર તરફથી જિલ્લા લેવલે ડિસ્ટ્રિક્ટ લેવલ વેલ્યુએશન કમિટીની રચના કરીને ખેડૂતોને ભાવ આપવા માટેની પણ સત્તા કલેક્ટરને આપવામાં આવી. તે મુજબ આ જિલ્લાના ખેડૂતોને સારામાં સારો ભાવ મળે એ માટેના પ્રયત્ન જિલ્લા વહીવટીતંત્ર તરફથી કરવામાં આવ્યા. ખેડૂતોની એકતાનો પરિચય કરાવવા માટે સરકાર અને ખાનગી વીજ કંપનીઓને શાન ઠેકાણે લાવી ખેડૂતોને ભીખ નહીં પણ હક મળે તે માટે આ ટ્રેક્ટર રેલીથી સંદેશ અપાશે. ઐતિહાસિક ટ્રેક્ટર યાત્રાનો ઉદ્દેશ્ય 2013 જમીન સંપાદન કાયદા મુજબ માર્કેટ ભાવના 4 ગણું વળતર માટે રાજસ્થાન સરકારે જેમ પરિપત્ર કર્યો એમ ગુજરાત સરકાર પણ વહેલામાં પહેલો પરિપત્ર કરે, નહીંતર આગામી સમયમાં દિવસોમાં આ રેલી ગાંધીનગર પણ આવી શકે છે. એ મેસેજ સરકારને આપવા માટેનો છે. અન્ય જિલ્લાના ખેડૂતો, મોરબી જિલ્લાના ખેડૂતોએ ઉપાડેલા આ લડતને સાથ સહકાર અને સમર્થન આપવા પોતાનો એક દિવસ આ લડતને સમર્પિત કરી લડતમાં જોડાશે. તો આ ટ્રેક્ટર યાત્રા ઐતિહાસિક એટલા માટે છે કે ગુજરાતમાં અગાઉ ક્યારેય કોઈ પણ રાજકીય પક્ષ દ્વારા પણ ટ્રેક્ટર રેલી કરી હોય અને એમાં ટ્રેક્ટર ન હોય એનાથી 3-4 ગણા ટ્રેક્ટર લઈને ખેડૂતો જોડાય એવો દાવો કરાયો હતો. બ્યુરો રિપોર્ટ, પ્રદેશ 24 ગુજરાતી. આ અંગે આપણે ચર્ચા કરવી છે અને આપણી સાથે જોડાઈ ગયા છે પુષ્પરાજસિંહ જાડેજા, જે કોંગ્રેસના નેતા છે, અને કિશોરભાઈ પટેલ, જે પીડિત ખેડૂત છે. પુષ્પરાજભાઈ અને કિશોરભાઈ, આપનું સ્વાગત છે પ્રદેશ 24 ગુજરાતીમાં. હવે કિશોરભાઈથી શરૂઆત કરીએ. કિશોરભાઈ, આખી પરિસ્થિતિ તમને ખ્યાલ જ છે, શું કહેશો તેને લઈને? પરિસ્થિતિમાં જાણી વાત કરું ને, પહેલા તો હું પ્રદેશ ટીવી 24 નો હું સ્વાગત કરું છું. હવે પરિસ્થિતિમાં એવું છે કે અમને છેલ્લા 3 થી 4 મહિના પહેલા જ્યારે અમારા ખેતરની અંદર અમે કામ કરતા હતા ત્યારે અમારા ખેતરની વચ્ચોવચ્ચ જ્યારે ફળદ્રુપ જમીન હોય અને મગફળીનું વાવેતર કરેલું હોય તેમાં એક એવો પથ્થર અમારા હાથીની અંદર આવી અને અમને સીધો ઝાટકો લાગ્યો. એટલે મેં જોયું તો એમાં ખબર પડી કે એમાં લખેલું હતું પીળા અક્ષરે કે અદાણી કંપનીની 765 કેવીની લાઈન એવું લખેલું હતું. ત્યારે અમને તો એવી કઈ ખ્યાલ નહોતો. પછી અમે તો આજુબાજુમાં તપાસ કરીને અને બીજાને પૂછ્યું, તમને ખ્યાલ આવ્યો? તો એને કીધું કે તમારા વિસ્તારની અંદર એટલે કે તમારા ખેતરની અંદર આવી રીતની અદાણી કંપનીની 765 કેવીની હેવી વીજ લાઈન જે પસાર થવાની છે એના પોલનું એ લોકોએ સર્વે કરી અને નિશાન કરેલ છે. પછી અમને ખ્યાલ આવ્યો કે આ કેવી લાઈન કેટલી મોટી લાઈન, એમાં કેવડો પ્રવાહ લાઈટનો પસાર થવાનો છે એ બધું અમે જાણવાની શરૂઆત કરી. કારણ કે અમે ખેડૂતને બીજી કાંઈ ખબર ન હોય, ખેતી કરવાની ખબર હોય, સવારે અમારો ડિગ્રી લઈ અને વાળી ખેતી કામ કરવા જતા હોય અને સાંજે ઘરે પાછા આવતા હોય. પણ ખેતી કરતા કરતા જે જગ્યાએ અમે ખેતી કરવા લાગ્યા ત્યારે ખબર પડી કે અહીંયા એવું પોલ આવે અને એનું સર્વે થયેલું હોય. ત્યારે અમને ખબર પડી અને આજુબાજુના ગામડામાં જઈ અને કોઈ આગેવાનો અને કોઈ નિષ્ણાતો પાસે તપાસ કરી તો ખબર પડી કે ભાઈ તમારા ખેતરમાં 765 કેવી હાઈ વોલ્ટેજ લાઈન પસાર થવાની છે, તેનો પોલનું સર્વે કરેલું હોય અને એનો એક ખાંભો છે. ત્યારે જાણ્યું તો અમને એવું જાણવા મળ્યું કે આ લાઈન આપણા ખેતરમાં આવવાથી આપણને શું ફાયદો અને શું નુકસાની એ અમે જે જાણકાર વ્યક્તિ હતા એની પાસેથી જાણ્યું ત્યારે અમને ખબર પડી
કે આ લાઈન પસાર થાય તો આપણી જે ફળદ્રુપ જમીન છે એ નુકસાન થતી હોય, આપણી જમીનની જે વેલ્યુ હોય એ વેલ્યુ ડાઉન થતી હોય, એને ચલાવવામાં તકલીફ પડતી હોય, અને આપણી જમીનની અંદર આપણે આ તાર અને પોલ જે નીકળતા હોય તેની નીચે આપણે જે ઊંચા વૃક્ષો, જે બાગાયતી ફળોનું આપણે વાવેતર ન કરી શકીએ, ત્યારબાદ આપણા ખેતરની અંદર જે તાર નીકળતા હોય તેની નીચે આપણે બોર ન કરી શકીએ, તેની નીચે આપણે કૂવો ન કરી શકીએ, તેની નીચે આપણે હેવી જે સાધન હોય ખેતીના, હાર્વેસ્ટર છે, એ ના મૂકી શકીએ, ટ્રેક્ટર છે, આ સાધનોથી કામ ન કરી શકીએ. પછી આ વિસ્તારમાં બીજી જગ્યાએ જ્યારે લાઈન નીકળી ત્યારે ખેડૂતોને પૂછ્યો એટલે એને શું કીધું કે ભાઈ આ સાચી છે, કારણ કે અમને જે તે સમય ખબર નહોતી અને અમારા ખેતરની અંદર અમને એવું હતું કે આ દેશનો વિકાસ છે, રાષ્ટ્રનો વિકાસ છે, એમાં કોઈ ખેડૂત હોય નહીં, ખેડૂત બધા સહયોગી જ આપતા હોય, એટલે અમે નાખવા દીધી. પણ તમે વિચાર કરજો, કારણ કે આટલા બધા પ્રશ્નો ઉભા થતા હોય ખેડૂતના ખેતરમાં પોળ આવવાથી, તો તમે થોડું વિચારી અને નિર્ણય લેજો. ત્યારે અમને ખ્યાલ આવ્યો અને અમે કંપનીવાળાનો અમને ફોન આવ્યો અને અમે કીધું કે સાહેબ કઈ રીતની લાઈન છે અને કેવી રીતના આવા પસાર થવાનું હોય તમે થોડું જણાવો તો અમને ખ્યાલ આવે. જી, તો અમે તમને આ જવાબ આપી લાગી. તો અમને જે તમારે આ રીતની અદાણી કંપનીની લાઈન તમારા ખેતરમાં નીકળે છે અને તમારી અંદર નીકળવાનું હોય, એમાં તમારા ખેતરની અંદર આ જગ્યાએ આવો હાઈ વોલ્ટેજ પોલ આવે છે, એ તમારે નાખવા દેવાનો. પણ મેં કીધું ક્યાં હેતુથી નાખવા દેવાનો નથી, કોઈ એમાં પબ્લિકને ફાયદો નથી, એમાં ઓનલી ફોર સરકાર, કહેવાનો મતલબ કે કંપનીને ફાયદો, એમાં મને કોઈ પ્રકારનો ફાયદો નથી. તો મને ફાયદો શું? મારા ખેતરમાં પોળ આવવાથી મને ફાયદો શું? હા, એટલે કિશોરભાઈ તમારી વાત સાચી છે કે જો હાઈ વોલ્ટેજ લાઇટ પસાર કરવી અને એમાં પણ જો એ પસાર થાય છે તો એ જમીનનો ઉપયોગ તમે ન કરી શકો, એટલે પડ્યા પર પાટું જેવી સ્થિતિ તમારા જેવા ખેડૂતોની અને તમારી થાય. હવે પુષ્પરાજભાઈ, હવે તમારું શું કહેવું છે આ અંગે? નમસ્કાર. પહેલા તો એક કોંગ્રેસના નેતા તરીકે નહીં પણ એક ખેડૂત તરીકે હું આ તમામ ખેડૂતોનું સમર્થન કરું છું. એમની માંગણીઓ બિલકુલ વ્યાજબી છે, કારણ કે હું મારું વતન જેતપર મચ્છુ છે, મારા ગામની અંદર 21 પોલ વીજ લાઈનના આવી રહ્યા છે. એ તમામ ખેડૂતો સાથે મળીને હાઈકોર્ટમાં ગયા છે. તમે જોવો ખેડૂતોની શું હાલત છે. જે અમુક ખેડૂતો તો એવા છે કે જેની 3 વીઘા કે 4 વીઘા જમીન બચી હોય, એની અંદર જો આ પોલ નાખવામાં આવે અને જમીનનું જે વળતર જે બજાર ભાવ પ્રમાણે ન મળે અને જંત્રી પ્રમાણે મળે, તો એ સમજી શકાય કે એ જમીન ઉપર એ ખેડૂતની રોજી રોટી હોય છે, જે એના ઉપર જીવન ગુજારતો હોય છે, પરિવાર ચલાવતો હોય છે, તો કેટલી વેદના અનુભવતો હશે. આ વીજ કંપનીઓ જે છે ખેડૂતો ના પાડે તો પોલીસ રક્ષણ લઈને ખેડૂતોને દબાવવા, આ કેટલા અંશે વ્યાજ? આ ગાંધીના ગુજરાતની અંદર હું તો ત્યાં સુધી કહું છું 2 કાયદા કેવી રીતના હોઈ શકે. હળવદ ધાંગધ્રાના ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા, એમને બિનખેતી જાહેરનામું બહાર પડી ગયા પછી પણ થઈ જાય અને ટંકારા તાલુકાના એક ખેડૂતને બિનખેતી થયેલી જમીનની અંદર જો પોલ આવી શકતો હોય તો આ ક્યાંનો કાયદો? આ ગુજરાતની અંદર ખેડૂતોની દશા એકદમ માઠી છે. માવઠું આવે તો પણ ખેડૂતોને તકલીફ, આવી વીજ કંપનીઓ આવે તો પણ જમીન છીનવાય, ખેડૂતોને પૂરતું ખાતર ન મળે. આ તમામ પ્રશ્નોને લઈને ખેડૂતોએ 365 દિવસમાંથી 200 દિવસ તો આંદોલન કરવામાં આવી છે, પોતાની માંગો સરકાર સમક્ષ મૂકવામાં આવી છે. આ સરકારને સમજવું જોઈએ કે ખેડૂત વર્ગ એ ગુજરાત નહીં પણ સમગ્ર દેશની અંદર સૌથી મોટો વર્ગ છે. એના ખેતી પ્રાધાન્ય આપણો દેશ છે, ત્યારે આમાં સૌથી વધુ તકલીફ નાના ખેડૂતોને થઈ રહી છે. જી, તો આ તમામ મુદ્દા ઉપર વિચારીને
સરકારે ખાસ એસઓપી બનાવી જે બજારના ભાવ છે એનું 4 ગણું વળતર ખેડૂતોને આપવું જોઈએ એવી મારી માંગણી છે. બિલકુલ. હવે જે રીતે પુષ્પરાજભાઈ કહે છે કે સરકારને રજૂઆત કરવી વારંવાર કરવામાં આવી છે, છતાં પણ જે ખેડૂતોનો અવાજ છે તે સરકાર નથી સાંભળી રહી. હવે સવાલ અહીંયા એ જ છે કે જો માવઠું પડે છે, માવઠું આવે છે તો સરકારને ખેડૂતને સહન કરવાનું થાય છે. હવે કદાચ હાઈ વોલ્ટેજ લાઇટ પણ પસાર કરવામાં આવે છે તો ખેડૂતોને જ નુકસાન થાય છે. તો સરકારને ક્યાંક સમજવાની જરૂર છે કે આ ખેતી પ્રધાન દેશ છે તો ખેડૂતોને આપણે આગળ કેમ નથી કરી રહ્યા, અથવા તો તેમની વાત સાંભળવામાં કેમ નથી આવી રહી. કિશોરભાઈ, બેન તમને વાત કરું ને તો અમે કંપની વાળાને કીધું હતું કે ભાઈ આ જે તમારી લાઈન નીકળે છે તે તમે બને ત્યાં લગી અમારા બાજુમાં ખરાબો હોય તો અમારી જે આ ફળદ્રુપ જમીન છે એ જમીન બચતી હોય તો બાજુમાં ખરાબામાં પુલ કાઢો અને કા પછી થોડુંક આખું પાછું ડિસ્ટન્સ કરો જેથી કરીને અમારી ખેતરની અંદર જ્યાં પોલ ન આવતો હોય થોડુંક જ, એટલે કહેવાનો મતલબ કે 10 ફૂટ આગળ પાછું કરવાનું હોય ને તો એટલો કરતો અમારું ખેતર બચતું હોય. અમારા ખેડૂતની કોઈ એવી માંગ નથી કે કિશોરભાઈનું ખેતર બચાવી અને મૈત્રીભાઈના ખેતરની અંદર પોલો પકડો એવી કોઈ વાત નથી. ઓનલી ફોર ખેડૂતના ખેતર બચતા હોય અને બંજર જમીન એની ખરાબાની અંદર જો પોલ જતા હોય તો આવું કરી દો તો અમને કોઈ જાતનો વિરોધ નથી, એ કોઈ અમારો વિરોધ નથી. પણ કંપની વાળા કોઈ વાત સાંભળવા માંગતા જ નથી. કંપની વાળાને કીધું કે એમાં કોઈ પ્રકારનો કાંઈ ફાફડ થાય એમ નથી, જે તે આ ફાઇનલ અમારું ડિસિઝન છે, આમાં જ તમારે પોલ ઉભો કરવો દેવો પડશે. અરે કિશોરભાઈ, તમે સરકારને રજૂઆત કરી છે અથવા તો કરી છે તો કેટલી વાર કરી છે અને સરકારે સાંભળી નથી? જો સરકારમાં હજી અમે કોઈ એ રજૂઆત નહીં, પણ સરકારને તો ખ્યાલ હોય કે આ છેલ્લા 4 મહિનાથી જે ખેડૂત પીડિત છે, ખેડૂત હેરાન થાય છે, ખેડૂતો વારંવાર કલેક્ટર દ્વારા નોટિસો આપવામાં આવે છે અને ખેડૂતોને 10 દિવસ 15 દિવસ 10 દિવસ 15 દિવસે જો કલેક્ટર બોલાવતો હોય બેન અમે ગુનો શું કર્યો આ સરકારમાં નથી ખબર. સરકારને ખબર જ હોય કે ખેડૂતોને મદદ માટે કલેક્ટર સાહેબ બોલાવતો હોય અને ખેડૂતો જ્યારે વારંવાર નોટિસનો જવાબ કરવા માટે જાય છે. હવે કેવા કામ મૂકી અને કેવી પરિસ્થિતિમાં જતો એ ખેડૂતને ખબર હોય તો સરકારને રજૂઆત કરવી તો કેમ કરવી. અમે અમારા અહીંયા આગેવાનો છીએ અને વાત કરી તો કે ભાઈ લાઈટ તો નીકળવાની છે, લાઈટ કોઈના બાપ રોકાઈ નહીં. ભાઈ અમે રોકવાની કોઈ વાત નથી કરતા, અમે ખાલી તમને એટલું કહીએ કે બને ત્યાં લગી ખરાબાની જમીન ઉપયોગ કરો અને જો ખરાબાની જમીન ઉપયોગ ન કરવી હોય તો અમારી ખેતીની જમીનનું અમને યોગ્ય વળતર આપો. તો વળતરની જે વાત કંપની વાળાને એમ કીધો કે તમને મને ફૂટમાં કે મીટરમાં નથી ખબર પડતી પણ તમને અંદાજિત 90,000 રૂપિયા જેવું વળતર મળશે. હવે બેન મારી જમીન આજે અહીંયા કારણે 30 લાખનો વીઘો જમીન છે. હવે એની અંદર 5 વીઘા જમીન હોય એની અંદર વચ્ચોવચ્ચ જે પોલ આવતો હોય અને એમાં એ લોકો આગો પાછો ન કરતા હોય. હવે 5 વીઘા જમીનમાં વચ્ચોવચ્ચ પોલ આવે તો મારે ખેતી કરવી કેવી રીતે કરવી? તોય છતાં આપણે એવું કીધું કે ભાઈ તમે માર્કેટ પ્રમાણે અમને રેટ આપો. એ જે કોઈ પ્રકારમાં આમાં ચેન્જીસ નહીં થાય અમે કલેક્ટરમાં જઈશું અને કલેક્ટરમાં જઈ અને અમે પોલીસ પ્રોટેક્શનથી તમારા ખેતરમાં કામ કરશું. જી હવે આવી ધાકને ધમકી દઈ અને ખેડૂતો પાસે કામ કરાવતા અને ચાલુ નહોતું કર્યું પણ આવી ધમકીથી ખેડૂતને ભયભીત કરતા અને ખેડૂત બચારો બી જાય ને કે આવી રીતે પોલીસ પ્રોટેક્શન જો ભરજબરીથી ખેતરની અંદર કામ કરતો જાવ ક્યાં? જી તો અમે ઓકે. હવે પુષ્પરાજભાઈ, હવે જે રીતે કિશોરભાઈ કહી રહ્યા છે અને તમે હમણાં જ વાત કરી કે તમે કોંગ્રેસના નેતા તરીકે નહીં પણ એક ખેડૂત તરીકે વાત કરી રહ્યા છો, તો તમે હવે આ કિશોરભાઈનો જે અવાજ છે તમે સરકાર સમક્ષ મૂકવાનો પ્રયત્ન કરશો તમારી રીતે? બિલકુલ. આજે કોંગ્રેસના તમામ આગેવાનોએ સાથે મળીને કિસાન સંઘર્ષ સમિતિના આગેવાનો સૌએ સાથે મળી અમારા માનનીય નેતા પાલભાઈ આંબલિયા હોય, જિગ્નેશભાઈ મેવાણી હોય કે લાલજીભાઈ દેસાઈ હોય
તમામે કહ્યું છે કે ખેડૂતોના માટે છેલ્લા શ્વાસ સુધી લડી રહેવાની તૈયારી છે, કારણ કે આ લોકશાહીની અંદર એક તાનાશાહી છે અને તાનાશાહીની સામે લડવાનો અમે મક્કમ નિર્ધાર કર્યો છે. તમે સમજી શકો છો કે જ્યારે ખેડૂત પોતાની વેદના ઠલવવા, જ્યારે કલેક્ટરે જ્યારે બોલાવ્યા હોય 327 ખેડૂતોને કલેક્ટરે આજે સાંભળવા માટે બોલાવ્યા હોય અને રવિવારે રાત્રે તમામ ખેડૂતોને કહેવામાં આવે કે આવતીકાલે તમારે આવવાનું નથી, કારણ કે ક્યાંક ને ક્યાંક તંત્રને બીક હતી કે ખેડૂતોની એક સૌથી મોટી યુનિટી બની રહી હોય, એટલા માટે આવું થઈ રહ્યું હોય એવું મને લાગી રહ્યું છે. કિશોરભાઈ, હવે આ જે વીજ પોલની આખી વાત છે તેમાં સરકારે કઈ વળતરની વાત કરી છે તમને? નથી કરી. હજી સુધી અમને સરકારે કોઈ વળતરની વાત નથી કરી. અમને પહેલી મુદત જ્યારે મળી ત્યારે અમે કલેક્ટર સાહેબ પાસે ગયા ત્યારે અમારી એક રજૂઆત હતી કે સાહેબ બને પેલા કે અમારે આ પોલ નથી જોતા. પણ જ્યારે તમારી જોડે પ્રપોઝલ લઈને આવ્યા ત્યારે તમારી માંગણી અથવા તો તમારી રજૂઆત શું હતી? ત્યારે કોણ કંપની વાળા પ્રપોઝલ લઈને આવ્યા ત્યાંની વાત હા, યસ, હા. ત્યારે અમે કંપની વાળાને બે મુદ્દા કીધા. હા. કે બને ત્યાં લગી અમારી ખેતીની જમીન બચતી હોય અને જો બંજર જમીનમાં પોલ જાતા હોય તો આઉટવેર નિર્ણય લ્યો, અને જો અમારી ખેતીની જમીનની અંદર જ જો પોલ આવતો હોય તો અમને માર્કેટ વેલ્યુ પ્રમાણે 4 ગણું વળતર આપો. અમારી જમીનનું મૂલ્યાંકન કરો, અમારી જમીન જે એની વેલ્યુ ડાઉન. તો તમે આ રીતે વાત કરી તો તેમનો જવાબ શું હતો? વળતરની જ્યારે તમે વાત કરી ત્યારે જવાબ શું હતો? એને એમ કીધું કે ભાઈ વળતર તમને જે મળવા પાત્ર છે એ કંપનીની જે તમને નોટિસ મળેલી છે ને એમાં જે લખેલું છે ને એ જ તમને મળવા પાત્ર છે, કોઈ પ્રકારનો કાંઈ ફાળફાળ થશે નહીં. તો તમે નોટિસ વાંચી છે ખરા? કંપનીનું વળતર મને 86. તમે નોટિસ વાંચી છે? હા. તેમાં શું કઈ રકમ તમને એમાં કઈ રકમની વાત કરવામાં આવી છે? એની અંદર અમારા ખેતરની અંદર જે પોલ આવે છે એના જે સ્ક્વેર મીટરનો હિસાબ કર્યો હતો, અત્યારે મને બહુ યાદ નથી, પણ એમાં જે કોરિડોરનો હિસાબ કર્યો હતો હા, એ મળી અને ટોટલ આપણે હિસાબ કરવા જાય ને તો મુજે 1 લાખ આવે ખબર. પુષ્પરાજભાઈ, આ બહુ ગંભીર સમસ્યા છે જવાબ તમારી પાસે આ બાબતે? કેમ કે તમે જ હમણાં કહ્યું કે હું કિશોરભાઈ અને એમના જેવા બીજા ઘણા એવા ખેડૂત છે તેમની સાથે રહીને હું તેમનો અવાજ સરકાર સમક્ષ રજૂઆત કરીશ. સરકાર સમક્ષ રજૂઆત તો કરીશું, પણ સરકાર સમક્ષ કોઈ પણ પ્રકારની લડત લડવાની થશે તો અમે લડવા માટે તૈયાર જ છીએ. અને આવનારા દિવસોમાં કોંગ્રેસ પક્ષ પણ ખેડૂતોને લઈને રણનીતિ બનાવશે અને ઉગ્ર કાર્યક્રમો પણ આપશે. ઓકે, પુષ્પરાજભાઈ, કિશોરભાઈ, એટલે હવે જે રીતે સરકાર સમક્ષ કિશોરભાઈ તમે એક ખેડૂત તરીકે સરકાર સમક્ષ શું માંગી રહ્યા છો જે તમારી પરિસ્થિતિ છે તેને લઈને? અમે સરકાર સમક્ષ એક જ રજૂઆત કરવા માંગીએ કે આજ અમારી જમીન તમે જુઓ અને અમારી જમીનનું મૂલ્યાંકન કરો અને અમને યોગ્ય વળતર આપો તો અમારી જમીન જે છે તે બંજર અને કહેવાનો મતલબ કે બિન ઉપજાઉ ન થાય. અમારી જમીન સિવાય અમારી પાસે કોઈ આવકનો સ્ત્રોત નથી. જો આ જમીન ફળદ્રુપ અને આવી રીતની અમે ખેતી લાયક રહેશે તો જ અમારી આજીવિકા એમાં વિતરવાની હોય, કારણ કે અમારી પાસે કોઈ એવા ધંધા નથી કે અમે કોઈ એવા ઉદ્યોગપતિ નથી. ઓનલી ફોર ખેડૂત, ખેતી કરતો ખેડૂત છીએ. તો અમારી સરકારને એક જ રજૂઆત છે, જો પ્રાઇવેટ કંપનીની લાઈન અમારા ખેતરની અંદર નીકળતી હોય અને એના પોલ ઉભા થતા હોય તો તમે અમારા ખેડૂતનું હિત રાખી અને અમને આજે જે અમે વાત કરી કે અમને ઓછામાં ઓછું 2 કરોડ સુધીનો વળતર અપાવો, અને જો 2 કરોડ સુધીનો વળતર ન કરી શકો એમ હોય તો વોડાફોન કંપની છે, એરટેલ કંપની છે, રિલાયન્સ કંપની છે કે આપણી માલિકીની અંદર એ પોલ ઉભા કરતી હોય અને એ લોકો ઓલરેડી ભાડું આપે છે તો એ રીતનું ભાડું નક્કી કરી દો. અને જો ભાડું નક્કી ન કરવું હોય તો આ લોકો જે સોલર પ્રોજેક્ટ સ્થાપે છે જી અંદર જમીન અમારી, કંપની તમારી, પ્રોજેક્ટ તમારો, જેટલા પર્સન્ટ ભાગ આપો પ્રોફિટ ની અંદર અમને ફાયદો કરાવો.
ઘણા બધા એવા યુનિટ થતા હોય છે, અમને સાંભળેલા છે કે ભાઈ જમીન ખેડૂતની હોય અને કોઈ પણ ઉદ્યોગકારને ઇન્ડસ્ટ્રી સ્થાપવી હોય તો ભાગીદારીમાં ધંધો કરે છે. બિલકુલ કરવા માટે તૈયાર છે. અમારો કોઈ એવો વિરોધ નથી, પણ અમને કરીને બકરા જવાનો મતલબ કે અમને જોડો બનાવી અમને જે હોય એ પૂરું કરીએ. જી બિલકુલ કિશોરભાઈ, તમે અને તમારા જેવા ઘણા એવા ખેડૂતો છે કે જેને સરકાર પાસેથી માગણી નથી કરવી, પણ ખાલી સરકાર તમારું સાંભળે તે જ તમારા માટે બહુ મોટી વાત છે. હવે પુષ્પરાજભાઈ અને કિશોરભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર પ્રદેશ 24 ગુજરાતી સાથે જોડાયા બદલ. કિશોરભાઈ પટેલ જે પીડિત ખેડૂત છે, તેમની માગણી નથી સરકાર પાસે, તેમને ખાલી એ વાત સરકાર સમક્ષ કરવી છે કે સરકાર ખાલી તેમનું સાંભળે, તેમને વળતર જે જોઈએ છે તે આપે. કારણ કે કિશોરભાઈ જેવા ઘણા એવા ખેડૂત છે કે જેની પાસે નોકરી નથી, જે નથી બિઝનેસમેન કે નથી એ ગર્ભ શ્રીમંત, એટલે ખાલી ને ખાલી તે ખેતી ઉપર ઘર ચલાવી રહ્યા છે. અને ખેતી ઉપર ઘર ચલાવે છે અને સરકાર અત્યારે જે રીતે વળતરની વાત મોટી મોટી કરી રહી છે, પણ વળતર ખરેખર આવા ખેડૂતોને મળવું ખૂબ જ જરૂરી છે. અને આ સાથે જ હું રજા લઈશ. નમસ્કાર.